પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડીમાં હું આવકાર કરું છું અને સલામી પાઠવું છું. આજે 28મી એપ્રિલ 2026 અને મંગળવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આપણે ગઈકાલે હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય અને 37મી કલમમાં જે શરૂઆતમાં વિશ્વાસીઓની સતાવણી કરવામાં આવતી, પથ્થરે મારવામાં આવતા અને ત્યાર પછી તલવારથી માર્યા ગયા, ઘેટા બકરાના ચામડા પહેરીને ફરતા હતા, એ બાબત આપણે ગઈકાલે જોઈ. હવે આજે એ જ કલમમાંથી હિબ્રુ 11 ને 37માંથી તેઓને કરવતથી વહેરવામાં આવ્યા. હવે કરવતથી વહેરવામાં આવ્યા એ બાબત કોઈ જગ્યાએ આપણને ઉલ્લેખ નથી મળતો. આ જ કલમમાં આપણને જોવા મળે છે. પરંતુ જૂના કરારના સમયમાં જેઓ જીવતા ઈશ્વરને વળગી રહેતા, જીવતા ઈશ્વરની સાક્ષી આપતા, તેઓને સતાવણી કરવામાં આવતી. અને આ શબ્દો પ્રથમ દ્રષ્ટિએ આપણને એવું લાગે કે કરવતથી વહેરવામાં કોઈને આવ્યા નથી, એવી સતાવણી તો થઈ નથી. પરંતુ આ બનાવ, કરવતથી વહેરવાનો બનાવ, બાબેલોન અને યહૂદી તાલ્મુડ જે સાહિત્ય છે એમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક પુસ્તક માર્ટિયર ઓફ આઇઝાયા, યસાયા શહીદ, એમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મનાસા રાજા જે મૂર્તિ પૂજાને ઉત્તેજન આપતો હતો, નિર્દોષ લોકોના લોહી વેવડાવતો હતો, એના પહેલા જે હિજકિયાએ સારા કામ કરેલા એને ઉલટાવી નાખવા પ્રયત્ન કરતો, અને એ વખતે યસાયા પ્રબોધકે ભવિષ્ય વચન એની વિરુદ્ધ ભાખેલું, મનાસા રાજાની વિરુદ્ધ. 6ઠ્ઠો અધ્યાય યસાયા 6 અને 1. મેં પ્રભુને જોયો, એ અંગે મનાસાએ કહ્યું કે તે ઈશ્વરનું અપમાન કર્યું છે. એણે મનાસા વિરુદ્ધ જે ભવિષ્ય ભાખ્યું ત્યારે આ આક્ષેપ મૂક્યો, તું ઈશ્વરને કેવી રીતે જોઈ શકે? ઈશ્વરને જુએ તો માણસ મરણ પામે. તું જુઠ્ઠું બોલે છે, તે દેવનું અપમાન કર્યું છે. અને એ રીતે એના પર આક્ષેપો મૂકવામાં આવ્યા. અને ત્યાર પછી મનાસા એને મારી નાખવા માટે, યસાયાને મારી નાખવા માટે શોધતો હતો. અને આ યસાયા જંગલમાં એક મોટા દેવદારનું ઝાડ હતું અને ઝાડની બખોલમાં જઈને સંતાયો. આ યસાયા બાઇબલમાં નથી. ત્યાં મનાસાએ શોધી કાઢ્યું એના માણસો દ્વારા, અને એ ઝાડને કરવતથી વહેરી નાખ્યું. એ ઝાડ, જે ઝાડમાં એ બખોલમાં સંતાયેલો, એ ઝાડને કરવતથી વહેરી નાખ્યું. એટલે યસાયાને 2 ભાગ કરી નાખ્યા, એમ ઘણી જગ્યાએ એનો ઉલ્લેખ સાહિત્યમાં છે. આપણા ધર્મ પિતૃઓ જસ્ટિન માર્ટિયર, ઓરિજિન, ટેર્ટુલિયન વગેરે એમના વખતના લખાણમાં આ યસાયાના શહીદનો બનાવ એમણે ત્યાં એમના સાહિત્યમાં, પુસ્તકોમાં લખ્યો છે. એમણે પણ સ્વીકાર્યું છે કે આ રીતે યસાયાને મારી નાખવામાં આવેલો. સત્તાવનનો એક ભાગ જ હતો, કારણ એણે મનાસા રાજાને ચેતવણી આપી
જે મૂર્તિ પૂજા કરતો હતો અને મૂર્તિ પૂજાની સ્થાપના કરી એની વિરુદ્ધમાં, ત્યારે મનાસાએ સહન કરી શક્યો નહીં. પણ અહીંયા જોઈએ છે કે શહીદ થઈ ગયો. એટલે હિબ્રુઓનો પત્ર લેખક જે લખે છે કે કરવતથી કાપવામાં આવ્યા એટલે આ બનાવ વિશે કહી શકાય. બાઇબલમાં કોઈ કલમ છે નહીં, પણ બાઇબલ ઇતિહાસમાં અને યહૂદીનું જે સાહિત્ય, માર્ટિયર ઓફ આઇઝાયા, બાબેલોન અને યહૂદી તાલ્મુડમાં એનો ઉલ્લેખ છે એવું મેં કોઈક જગ્યાએ વાંચ્યું છે. પણ આ સમજવામાં પ્રભુ આપણા બધાની સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી કૃપામાં આજનું વચન પ્રભુ અમે ઊંડાણથી સમજી શક્યા. તમારા માટે જે શહીદો થયા એ બધાના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ વચન દ્વારા એનો આશીર્વાદ આપો. તમારામાં ટકી રહેવાને માટે અમને સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.